વશ લેવલ 2નું ટ્રેલર લોન્ચ થયું છે. ગુજરાતી સિનેમાની સૌથી સફળ ફિલ્મ પણ કહી શકાય વશને. અને વશનું હવે બીજું વર્ઝન એક લેવલ અપ થઈને વશ લેવલ 2 આવી રહી છે 27 ઓગસ્ટે સિનેમાઘરોમાં. 27 ઓગસ્ટે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તે પૂર્વે ટ્રેલર લોન્ચ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જાનકી બોડીવાલા સ્ટારર ફિલ્મ વશ જેણે ધૂમ મચાવી હતી અને હવે વશ લેવલ 2 ધૂમ મચાવવા જઈ રહી છે. આ ફ્રેન્ચાઇઝીની સૌથી મોટી ફિલ્મ વશ લેવલ 2 જે હવે ટૂંક જ સમયમાં 27 ઓગસ્ટે રિલીઝ થશે. હોરર, સસ્પેન્સ અને ખૂબ જ થ્રિલથી ભરપૂર આ ફિલ્મ ફક્ત ગુજરાતીમાં નહીં પરંતુ હિન્દી ભાષામાં પણ રિલીઝ થઈ રહી છે. ગુજરાતી ભાષામાં તો વશ લેવલ 2 આવી જ રહી છે પરંતુ હિન્દીમાં વિવશ લેવલ 2 આવી રહી છે. આ ફિલ્મના અભિનેતાની વાત કરીએ તો જાનકી બોડીવાલાએ તો ખૂબ જ કમાલનું કામ કર્યું છે પરંતુ સાથે સાથે હિતુ કનોડિયા અને હિતેન કુમારની પણ અદ્ભુત ભૂમિકા આ ફિલ્મમાં આપણે જોઈ છે. આ જ ફિલ્મ જે એક લેવલ અપ થઈને વશ લેવલ 2 જે હવે સિનેમાઘરોમાં આવશે અને તેના ટ્રેલર લોન્ચ માટેનો કાર્યક્રમ યોજાયો હતો. તો આવી રહી છે. તમે વશને જેટલો પ્રેમ આપ્યો હતો લેવલ 2 લઈને આવી રહ્યા છે હવે મેકર્સ. અને જેટલા અમે લોકો એક્સાઇટેડ છે જાણવા માટે કે તમારું શું રિએક્શન હશે. અત્યારે અમે લોકોએ ટ્રેલર પર કમેન્ટ્સ વાંચી, બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. વશ લેવલ 2 27 ઓગસ્ટના તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જરૂરથી જોવા જજો, વિથ ફેમિલી જોવા જજો. બહુ બધા વશ અને વશ લેવલ 2 બંને સાથે તમે જોડાયેલા છો. આની હાઈપ કેટલી પહોંચી રહી છે અને કેવી રીતે તમે વશ લેવલ 2 જોઈ રહ્યો છો? વશ 1 જ્યારે અમે બનાવ્યું હતું ને ત્યારે મેં એવું એક્સપેક્ટ કર્યું હતું કે આ ગુજરાત લેવલે તો પહોંચી જ જશે અને ગુજરાતનું દરેક ઓડિયન્સ આને બહુ સારી રીતે માણશે અને મજા કરશે. પણ જ્યારે આ મૂવી બોલિવૂડમાં ચર્ચામાં જ્યારે વશ 1 થઈ ગયું અને એમાંથી એનું રિમેક બન્યું શૈતાન, તે દિવસથી અમારા ડિરેક્ટરે ઠાણી લીધું કે વશ 2 બનાવવું છે. અને જ્યારે ડિરેક્ટરે ઠાણ્યું કે ભાઈ એની હિંમત બતાવી, એઝ અ પ્રોડ્યુસર અમે લોકો એવી હિંમત બતાવી કે આપણે આ જ મૂવી હિન્દીમાં પણ રિલીઝ કરીશું, જેથી આખા વિશ્વભરમાં, આખા ઇન્ડિયામાં આ મૂવી હિન્દીમાં લોકો જોશે તો ખબર પડશે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી કયા લેવલ પર છે અને કયા લેવલના મૂવીઝ બનાવે છે. એ બહુ અગત્યનું છે આપણા ઇન્ડસ્ટ્રી માટે. અને આજે જ્યારે સ્ટારકાસ્ટ પરફોર્મન્સ આપે છે તે નથી જોતું કે કયા રીઝને કયા લેંગ્વેજ માટે પરફોર્મન્સ આપી રહ્યા છે. સ્ટારકાસ્ટ તો એ લોકોનું બેસ્ટ આપે છે. એ વસ્તુ આજે હિન્દીનો સ્ટારકાસ્ટ હોય, ગુજરાતીનો સ્ટારકાસ્ટ હોય, એમના માટે બધું એક જ છે. એટલે આ તમે જ્યારે પરફોર્મન્સ જોશો ત્યારે તમે જ્યારે હિન્દીમાં પિક્ચર જોશો તો તમને એવું લાગશે જ નહીં કે આ ગુજરાતી મૂવી છે. સરજી, તમે દર વખતે એકદમ બેન્ચમાર્ક સેટ કરો છો કે સ્ક્રીન્સને લઈને કે મેક્સિમમ સ્ક્રીન સુધી પહોંચીએ, તો આ વખતે શું પ્લાનિંગ છે, કેવી રીતે? અમારી તો ઈચ્છા એવી છે કે અમે મેક્સિમમ સ્ક્રીન સુધી પહોંચીએ, પણ એ ઓડિયન્સ પર ડિપેન્ડ કરે છે કે ફર્સ્ટ ડે અમને કેવો રિસ્પોન્સ આપે છે. જો ઓડિયન્સનો રિસ્પોન્સ સારો હશે, કારણ કે આ વખતે અમારું ડબલ રિલીઝ છે સેમ ડે ગુજરાતી અને હિન્દીમાં, તો સ્ક્રીન તો મોટા ભાગે મેક્સિમમ થશે કારણ કે અમારે ઓલ ઓવર ઇન્ડિયા રિલીઝ કરવાનું છે. પણ ઓડિયન્સના રિસ્પોન્સ પર આગળ પિક્ચર ચાલતું હોય છે એટલે અમે ઓડિયન્સને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમને વધે સપોર્ટ કરે.